ફ્રેન્ડ્સ, હવે આપણે એસ પ્લસ એસ, સી પ્લસ સી, એસ માઇનસ એસ એના એક્ઝામ્પલ જોઈશું. હવે ધ્યાન આપજો. અહીંયા હું સૂત્રો લખી દઈશ પહેલાં કે એસ પ્લસ એસ બરાબર 2SC, એસ માઇનસ એસ બરાબર 2CS, સી પ્લસ સી બરાબર 2CC અને સી માઇનસ સી બરાબર માઇનસ 2SS. બરાબર છે. આ ચાર ફોર્મ્યુલા ઉપર આધારિત 10 એક્ઝામ્પલ છે સ્વાધ્યાયના. બરાબર છે. હવે મિત્રો ધ્યાન આપજો. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે સાબિત કરવાનું છે. તો પહેલામાં જો તમે સી માઇનસ સી, તો સી માઇનસ સી એટલે શું થશે? માઇનસ 2SS. તો લખી દઈશ અહીંયા -2 સાઇન, બંનેનો સરવાળો ભાગ્યા 2, તો બંનેનો સરવાળો 9 અને 5 કેટલા થશે? 14 ભાગ્યા 2 એટલે 7x ઇન્ટુ બંનેની બાદબાકી ભાગ્યા 2, તો ઇન્ટુમાં 9માંથી 5 એટલે 4 એટલે અહીંયા 2x આવશે. બરાબર છે. અહીંયા હું ડાયરેક્ટમાં કેવું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધી છે ડાયરેક્ટલી, અને એનું કરી દીધું. આપણે આ જવાબ લાવવાનો છે. ચલો હવે નીચે સાઇન 17x માઇનસ સાઇન 3x, તો એસ માઇનસ એસ, એસ માઇનસ એસ એટલે શું થાય? 2CS. તો લખી દો અહીંયા 2 cos, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 10x ઇન્ટુ સાઇન, બંનેની બાદબાકી ભાગ્યા 2, બાદબાકી એટલે 17માંથી 3 જાય તો 14 એટલે અહીંયા તમારો જવાબ 7x આવશે. તો જો આમાંથી 2 ઉડી ગયા, સાઇન 7x પણ ઉડી ગયા, તો બાકીનો જે જવાબ આવી ગયો માઇનસ સાઇન 2x અપન કોસ 10x. આ તમારો આન્સર આવી ગયો. જુઓ મિત્રો, આ ફર્સ્ટ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. ફરીથી એકવાર કે આપણે પહેલાં આમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ લખી દેવાની. આપણી લેફ્ટ હેન્ડ સાઈડ અલગથી લખવાની રહેશે. હું લખીશ હવે બીજા એક્ઝામ્પલમાં, મેં લખી નથી. લેફ્ટ હેન્ડ સાઈડ લખ્યા પછી આપણે સી માઇનસ સી, તો સી માઇનસ સી બરાબર આપણે જાણીએ છીએ કે -2SS થાય. તો -2 સાઇન, બંનેનો સરવાળો ભાગ્યા 2, બીજામાં હંમેશા બંનેની બાદબાકી ભાગ્યા 2. જ્યારે નીચે પણ એસ માઇનસ એસ, તો એસ માઇનસ એસ એટલે 2CS, 2CS એટલે 2 cos 10x ઇન્ટુ સાઇન 7x. બરાબર. તો સાઇન 7x ઉડી ગયા, તો બાકીની જે રકમ બચી એ તમારો જવાબ આવી ગયો. બરાબર છે. હવે એ જ પ્રમાણે અહીંયા હું પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈશ. તો ડાબી સાઈડ કઈ છે એની? સાઇન 5x વત્તા સાઇન 3x અપન કોસ 5x વત્તા કોસ 3x. તો અહીંયા જોજો તમે એસ પ્લસ એસ, તો એસ પ્લસ એસ એટલે 2SC થાય. તો અહીંયા થશે 2 સાઇન, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 8 ભાગ્યા 2 એટલે 4x ઇન્ટુ કોસ, બંનેની બાદબાકી એટલે 5xમાંથી 3x જાય એટલે 2x ભાગ્યા 2 એટલે x જવાબ આવી ગયો. તે જ પ્રમાણે સી પ્લસ સી, તો સી પ્લસ સી બરાબર કેટલા? 2CC. તો અહીંયા લખી દો 2 cos, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 ને 3 8 એટલે 4x ઇન્ટુ શું છે? સી પ્લસ સી એટલે 2CC ઇન્ટુ કોસ 5x માઇનસ 3x એટલે 2x ભાગ્યા 2 એટલે cos x આવી ગયા છે. તો 2 ઉડી ગયા અને cos x પણ ઉડી ગયા. તો તમારો જવાબ આવી ગયો 10 4x. કેમ કે આપણે જાણીએ છીએ કે 10x બરાબર શું થાય? હું સાઈડમાં લખી દઈશ સાઇન x અપન કોસ x. બરાબર છે. જો ત્રિકોણમિતિના આગળના ફોર્મ્યુલા આવડશે તો મને આ એક્ઝામ્પલમાં સહેજ પણ તકલીફ નહીં પડે. બરાબર છે. મેં સ્ટેપ બાય સ્ટેપ હવે આ રીતના જ એક્ઝામ્પલ અત્યારે લીધેલા છે. હવે ડેલી થોડા સૂત્રો પ્રમાણે એક્ઝામ્પલ લેતો જઈશ. બરાબર છે. ચલો થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે અહીંયા આપ્યું છે એસ માઇનસ એસ. ચલો હું લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈશ. પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડમાં સાઇન એક્સ માઇનસ સાઇન વાય અપન કોસ એક્સ માઇનસ કોસ વાય. તો આપણે લખી દઈશું
કે એસ માઇનસ એસ, તો એસ માઇનસ એસ એટલે શું થાય 2SC, તો 2 સાઇન બંનેનો સરવાળો ભાગે 2 ઇન્ટુ કોસમાં બંનેની બાદબાકી ભાગે 2 ભાગ્યા, હવે સી માઇનસ સી, તો સી માઇનસ સીમાં શું આવશે -2SS, એટલે -2 સાઇન બંનેનો, ભૂલ થઈ ગઈ, એક જ મિનિટ, આપણે ચાલો અહીંયા પ્લસ કરી દઈએ છીએ, અહીંયા પ્લસ લઈ લઈએ છીએ, અહીંયા પણ પ્લસ લઈ લઈએ છીએ, કેમ કે આપણે એસ પ્લસ એસનું સૂત્ર વાપરે 2SC, બરાબર છે. તો જવાબ તો આપણે જોઈએ આ નહીં આવે 10, ચલો -2 સાઇન એક્સ પ્લસ વાય ભાગ્યા 2 ઇન્ટુ સાઇન બંનેની બાદબાકી ભાગ્યા 2, બરાબર છે. અહીંયા થોડીક રકમ ચેન્જ થઈ ગઈ, એટલા માટે આપણો જવાબ પણ થોડુંક ચેન્જ થઈ જશે, બરાબર છે. એસ એકમાં પ્લસ લીધું, નીચે માઇનસ લીધું, બરાબર છે. હવે જો અહીંયા માઇનસ લઉં તો આ ચેન્જ કરવું પડે એવું હતું, તો એના કરતાં આપણે ઉપર પ્લસ કરી દીધું, તો જવાબ આપણે લખી દઈશું આપણી રીતે. ચલો 2 ઉડી ગયા, સાઇન એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય ઉડી ગયું, તો બાકીની જે રકમ શું બચી, એક તો માઇનસ અને કોસ અપન સાઇન, તો કોસ અપન સાઇન એટલે કોટ એક્સ માઇનસ વાય ભાગ્યા 2, તો આ તમારો જવાબ આવી ગયો. તો આપણે અહીંયા લખી દઈશું કે આવું સાબિત કરવાનું, તો માઇનસ કોટ એક્સ માઇનસ વાય ભાગ્યા 2. તો ફરીથી તમે એકવાર હજી જોઈ લો કે અહીંયા શું કીધું છે એસ પ્લસ એસ અને નીચે સી માઇનસ સી, તો એસ પ્લસ એસ એટલે શું થાય 2SC, તો 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2, બરાબર છે મિત્રો. હવે એ જ પ્રમાણે સી માઇનસ સી, તો સી માઇનસ સી બરાબર -2SS, તો -2 તો ખરા જ, સાઇનમાં પ્રથમમાં બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બંનેમાં બાદબાકી ભાગ્યા 2, તો આમાંથી પ્લસવાળી રકમ ઉડી જશે, 2 પણ ઉડી જશે, તો બાકી શું બચ્યું કોસ થીટા અપન સાઇન થીટા, થીટા સમજી લો આને, તો કોસ થીટા અપન સાઇન થીટા એટલે શું થવાનું કોટ થીટા, શું થવાનું કોટ થીટા. ઓકે, ચલો આપણે જોઈશું હવે સાઇન 3x વત્તા સાઇન x, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, તો શું થાય લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું, તો સાઇન 3x વત્તા સાઇન x અપન કોસ 3x વત્તા કોસ x, તો અહીંયા થઈ જશે s પ્લસ એસ એટલે 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2, તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3x વત્તા x ભાગ્યા 2 એટલે 4x ભાગ્યા 2 ઇન્ટુ કોસ 3x માઇનસ x ભાગ્યા 2 એટલે x આવશે ખાલી. તે જ પ્રમાણે નીચે c પ્લસ સી, તો c પ્લસ સીમાં 2cc આવશે, તો 2 કોસ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2x ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2 એટલે cos x આવશે. એટલે આમાંથી કોસ ઉડી ગયો, 2 પણ ઉડી ગયા, તો તમારો જવાબ આવી ગયો સાઇન અપન કોસ એટલે tan 2x. હવે નેક્સ્ટ મિત્રો એક્ઝામ્પલ, હવે આ ધ્યાન આપવા જેવું છે. જ્યારે રકમમાં અહીંયા x 3x કરતાં નાની છે, બરાબર છે, તો હંમેશા માઇનસ કોમન કાઢી લેવાનું, તો માઇનસ શું કોમન કાઢીશ ધારો કે, તો અંદર શું આવશે સાઇન 3x માઇનસ સાઇન x, બરાબર છે, અને નીચેથી પણ હું માઇનસ કાઢીશ કેમ કે સૂત્ર બને છે, તો અહીંયા થઈ જશે cos સ્ક્વેર x માઇનસ સાઇન સ્ક્વેર x. તમારે પ્રથમ આને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લેવાનું પહેલાં, કારણ કે કેવું કે પેજમાં રકમ લખી દીધી છે મેં, એટલે એક્ઝામ્પલ પૂરું કરવું પડે એવું છે, બરાબર છે. તો અહીંયા જુઓ તમે માઇનસ ઉડી જશે, ઉપરનો જવાબમાં શું આવશે s માઇનસ એસ. હવે s માઇનસ એસ એટલે શું થાય 2CS, તો 2 કોસ બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 2x આવશે ઇન્ટુ સાઇન બંનેની બાદબાકી ભાગ્યા 2, તો 3x માઇનસ x એટલે 2x ભાગ્યા 2 એટલે x.
અપન હવે આ તો આપણે જાણીએ જ છે, સૂત્ર થઈ ગયું કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો એ આપણે જાણીએ છીએ કે કોસ 2xનું સૂત્ર હતું, જે આપણે આગળ ફોર્મ્યુલા જોઈ લીધી છે. બરાબર છે. કોસ 2xના 4 ફોર્મ્યુલા હતા, એમાંનું પ્રથમ સૂત્ર છે. બરાબર છે. જો આમાંથી કોસ 2x ઉડી જશે તો તમારો જવાબ આવશે 2 સાઇન એક્સ, જે માગેલ જવાબ છે. બરાબર છે. જોઈ લો હજી એકવાર ફરીથી. જ્યારે રકમમાં અહીંયા એક્સ આપેલું છે, અહીંયા 3x આપ્યું છે, તો હંમેશા મોટી રકમ આપણે આગળ લાવી દેવાની. તો મેં માઇનસ કોમન કાઢ્યો, તો ઉપર સાઇન 3x માઇનસ સાઇન એક્સ, નીચેથી પણ માઇનસ કોમન કાઢ્યો, કેમ કે સૂત્ર બને છે એટલા માટે. તો કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, તો માઇનસ માઇનસ ઉડી ગયા, પ્લસ થઈ ગયા. બરાબર છે. હવે વાપરો એસ માઇનસ એસ, અને અહીં તો જાણીએ જ છે કે ડાયરેક્ટ સૂત્ર જ છે કોસ 2x, તો મેં મૂકી દીધું. બરાબર છે. ચલો હવે એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. બરાબર છે. હવે આપણે જવાબ શું લાવવાનું છે આમાં ધ્યાન રાખવાનું. કોટ 3x એ 3x વાળી રકમ, તો અહીંયા 3x સિવાયની બંને રકમ ભેગી કરી દેવાની. 3x સિવાયની બે રકમ. બરાબર છે. કોટ 3x એટલે શું થાય? કોસ 3x ભાગ્યા સાઇન 3x. ચલો હવે ધ્યાન આપજો. હું પહેલાં લખી દઈશ કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર હું લખી દઈશ કોસ 4x વત્તા કોસ 2x. હું કૌંસ કરી દઉં છું અહીંયા. બરાબર છે. અને આ કોસ 3xને અલગ કરી દીધા. જો એ કોમન નીકળી જશે, હમણાં સાદરૂપ આપીશ એટલે. તો અહીંયા સાથે સાઇન 4x વત્તા સાઇન 2x વત્તા અહીંયા થશે સાઇન 3x. ચલો હવે ધ્યાન આપજો કે અહીંયા શું થવાનું, સી પ્લસ સી. તો સી પ્લસ સી એટલે શું થાય? 2cc. તો 2 કોસ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કેટલા થાય? તો બંનેનો સરવાળો એટલે 4x વત્તા 2x એટલે 6x. 6x ભાગ્યા 2 એટલે 3x. બરાબર છે. ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2, તો 4x માઇનસ 2x એટલે 2x આવશે. 2x ભાગ્યા 2 એટલે અહીંયા આવશે x. અને પ્લસ કોસ 3xને આપણે ક્લોસ 3x એમને જ રાખવું છે, અડવાનું નથી. ચલો તે જ પ્રમાણે આપણે જોઈશું સાઇન પ્લસ સાઇન. તો s પ્લસ s. s પ્લસ s એટલે 2sc. તો 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 4x વત્તા 2x ભાગ્યા 2 એટલે 3x ઇન્ટુ કોસ x થશે. કેમ કે 4x માઇનસ 2x એટલે 2x ભાગ્યા 2 એટલે x પ્લસ સાઇન 3xના સાઇન 3x. હવે જોજો તમે ઉપરથી કોમન નીકળશે 2 કોસ 3x, તો અંદર શું આવશે? કોસ x પ્લસ 1. નીચે આવશે 2 સાઇન 3x, નીચે આવશે કોસ x વત્તા 1. તો જો તમે કોસ x ઉડી ગયું, 2 પણ ઉડી ગયા, તો જવાબ આવી ગયો કોટ 3x. એક જ મિનિટ, કોટ 3x આ જવાબ આવી ગયો. બરાબર. હવે તે જ પ્રમાણે એક એક્ઝામ્પલ છે. બરાબર છે. એક જ મિનિટ મિત્રો. ચલો મિત્રો હવે ધ્યાન આપજો. હવે આપણે જોઈશું s પ્લસ s. તો s પ્લસ એસમાં શું થાય? 2 સાઇન 6x મતલબ 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2. બરાબર છે. તો બંનેનો સરવાળો કેટલો થશે? 7 × 5 12x, 12x ભાગ્યા 2 એટલે 6x. 7x માઇનસ 5x એટલે 2x, 2x ભાગ્યા 2 એટલે x. તે જ પ્રમાણે s પ્લસ s અહીંયા પણ એવું છે. 9 + 3 એટલે 12x, 12 ભાગ્યા 2 એટલે 6x ઇન્ટુ કોસમાં બંનેની બાદબાકી શું થશે? 6x, 6x ભાગ્યા એટલે અહીંયા 2 એટલે 3x આવશે. તે જ પ્રમાણે આપણે નીચે પણ કરી દઈએ. બરાબર છે. જો તમને આ s પ્લસ s c પ્લસ c એ ફોર્મ્યુલા આવડશે તો આ એક્ઝામ્પલ તમને 100% આવડી જશે. હવે ધ્યાન આપજો ફરીથી c પ્લસ c. તો c પ્લસ c એટલે 2 કોસ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 7 × 5 12x, 12x ભાગ્યા 2 એટલે 6. અને કોસમાં બંનેની બાદબાકી ભાગ્યા 2. હવે એ પ્રમાણે c પ્લસ c.
તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બંનેની બાદબાકી ભાગ્યા 2. હવે જુઓ તમારે ઉપરથી કોઈ વસ્તુ કોમન નીકળશે. એક તો 2 નીકળે છે અને સાઇન 6x નીકળે છે. તો અંદર શું આવશે? cos x વત્તા cos 3x. એ પ્રમાણે તમે નીચે જુઓ, તમે નીચે પણ કોમન નીકળે છે. 2 cos 6x કૌંસમાં cos x વત્તા ઓકે અહીંયા શું આવશે? 3x આવશે. cos 3x. તો જો તમે cos આખું ઉડી ગયું, 2 પણ ઉડી ગયા, તો તમારો જવાબ આવી ગયો કે sin 6x અપન cos 6x બરાબર તમારો જવાબ tan 6x, જે માગેલ જવાબ છે. બરાબર છે મિત્રો? તો આ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો પ્રેક્ટિસ. હજી આપણી જોડે એક્ઝામ્પલ છે એક. બરાબર છે? હવે આપણે અહીંથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ તો સાબિત કરવામાં લઈ જ લેવાની, હંમેશા ધ્યાન રાખવાનું. cos x વત્તા cos y નો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y નો સ્ક્વેર. બરાબર છે? હવે મિત્રો જો તમને આમાં પણ એ સૂત્ર આવશે, સૂત્ર આવડશે તો 100% તકલીફ મેથ્સમાં નહીં પડે. હવે જુઓ તમે c પ્લસ c, તો c પ્લસ c શું થાય? 2cc. તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ cos બંનેની બાદબાકી ભાગ્યા 2. પણ એની બહાર સ્ક્વેર આપેલું છે, તો એ આપણે સ્ક્વેર કરીશું. પ્લસ એ જ પ્રમાણે s માઇનસ s, તો 2cs. તો 2c એટલે cos બંનેનો સરવાળો ભાગ્યા 2 અને sin બંનેની બાદબાકી ભાગ્યા 2. પણ એનો પણ શું છે? 12 વર્ગ છે. હવે આને છૂટું પાડી દઈશું, શું આવશે? 2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ 4. અહીંયા થશે cos સ્ક્વેર x પ્લસ y ભાગ્યા 2 cos સ્ક્વેર x માઇનસ y ભાગ્યા 2 પ્લસ અહીંયા પણ 4 આવશે, 2નો વર્ગ. આ બંનેમાં સ્ક્વેર સ્ક્વેર મૂકી દો, તો cos સ્ક્વેર x વત્તા y ભાગ્યા 2 sin સ્ક્વેર x માઇનસ y ભાગ્યા 2. બરાબર છે? આ બંનેમાંથી તમને કોમન દેખાશે. જો એક તો પહેલાં 4 કોમન દેખાય છે, તો 4 કાઢી લઈશ. બરાબર છે? પછી જુઓ તમે cos સ્ક્વેર x પ્લસ y બાય 2, અહીંયા પણ cos સ્ક્વેર x y બાય 2. તો cos સ્ક્વેર કૌંસમાં x વત્તા y બાય 2 મેં કોમન કાઢ્યો, તો અંદર શું આવશે? તો cos સ્ક્વેર x માઇનસ y બાય 2 cos સ્ક્વેર x માઇનસ y બાય 2 આ પણ નીકળી ગયું. તો અહીંયા પણ આવશે પ્લસ sin સ્ક્વેર x માઇનસ y બાય 2. બરાબર છે? હવે ધ્યાન આપજો, તો આ 4 આવી ગયું, cos સ્ક્વેર x 4 પણ આવી ગયું, cos સ્ક્વેર x પ્લસ y ભાગ્યા 2, જે જવાબ આવી ગયો. તો બાકીની રકમ હંમેશા એક જ હોય. તો આપણે જાણીએ છીએ કે આના થીટા સમજી લો કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો જુઓ તમે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1. તો માટે તમારો જવાબ આવી ગયો 4 cos સ્ક્વેર x વત્તા y ભાગ્યા 2. તો તમારી એક સ્વાધ્યાય છે, એમાં s પ્લસ s અને s માઇનસ s વાળા સૂત્રોની રીત પૂરી થઈ ગઈ. બરાબર છે મિત્રો? જુઓ તમે ફરીથી એકવાર સૂત્રો યાદ રાખવાના. s પ્લસ s એટલે 2sc. ફરીથી હું એકવાર તમને સૂત્રો બતાવી દઉં કે ધારો કે આપણે જાણીએ છીએ, ફરીથી એકવાર સૂત્રો કેવું કે રિવિઝન કરી દઉં તો તમને તકલીફ ના પડે. લખેલા જ છે આપણી જોડે. ચલો ધ્યાન આપજો. મેં લખ્યું અહીંયા સાઇન એ પ્લસ સાઇન બી. તો આપણે જાણીએ છીએ કે s પ્લસ s બરાબર 2sc. તો અહીંયા લઈ લઈશ સાઇન એ પ્લસ સાઇન બી. તો s પ્લસ s, s પ્લસ s એટલે શું? 2sc. તો 2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગ્યા 2.
હંમેશા પ્રથમમાં તો બંનેનો સરવાળો ભાગે 2 જ આવશે અને બીજી રકમમાં મતલબ બીજા ફંક્શન જોડે બંનેની બાદબાકી ભાગે 2 આવશે. આ ફિક્સ જ છે, બરાબર છે. ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે. એસ માઇનસ એસ હોય તો 2CS આવશે. તો જુઓ તમે, એસ માઇનસ એસ હોય તો 2 cos સાઇન આવશે. તો એનો મતલબ પહેલાં કોસ જોડે બંનેનો સરવાળો ભાગે 2 ઇન્ટુ સાઇન જોડે બંનેની બાદબાકી ભાગે 2. તે જ પ્રમાણે કોસ સી વત્તા કોસ બી, તો સી પ્લસ સી બરાબર 2cc. તો 2 cos બંનેનો સરવાળો ભાગે 2 ઇન્ટુ કોસ બંનેની બાદબાકી ભાગે 2. સી માઇનસ સી બરાબર માઇનસ 2ss. તો સી માઇનસ સી બરાબર માઇનસ 2ss. તો માઇનસ 2 સાઇન બંનેનો સરવાળો ભાગે 2 ઇન્ટુ સાઇન બંનેની બાદબાકી ભાગે 2. બરાબર છે. જો તમે આટલા સૂત્રો યાદ રાખશો તો એક્ઝામ્પલ લગભગ સ્વાધ્યાયના 10 એક્ઝામ્પલ એ રીતના છે જે આવડી જશે, જેનો ઉપયોગ 12મામાં ખાસ થશે સંકલનમાં. બરાબર છે. અને આ સૂત્રોનો ઉપયોગ તમારે ફિઝિક્સમાં પણ આવશે. બરાબર છે. તો ભલે તમે બાયોલોજી હશે તમારે, પણ આ સૂત્રો યાદ રાખવા જરૂરી છે. બરાબર છે મિત્રો, આટલું કરી દેવાનું રહેશે તૈયાર. બરાબર છે. કાલે હું બીજી રીતના એક્ઝામ્પલ બતાવીશ, બીજા સૂત્રો છે એ પ્રમાણે. બરાબર છે. ચલો, બેસ્ટ ઓફ લક.